એનું ખોટું ખરાબ છે તો એનું બોલી લડી લો વ્યાજખોરના ત્રાસથી મારા ભાઈએ આપઘાત કર્યો છે, જેમાં મેઇન નામ ઘનશ્યામભાઈ ભીખાભાઈ પટેલ છે, જે અમારા વારસાગત દેવાના અમારી પાસે ચેકો લઈને અમારી પર ધાક ધમકી કરીને અમારી પૈસા વસૂલાત કરવા માંગતા હતા, જેના લીધે મારા ભાઈએ આપઘાત કરી છે. અને રાજુભાઈ પટેલ અને રોહન પટેલ જે અમારી પાસે અમારી દુકાનની ઓરિજિનલ ફાઇલ દબાઈ રાખી છે, અને એ લોકો અમને ફાઇલ આપતા નથી અને ખોટા છતાં હિસાબ બતાવે છે કે હું 50 લાખ માગું છું, કરોડો માગું છું, 1.25 કરોડ માગું છું, એમ કહીને અમને અમારી દુકાન વેચવા દેતા માંગતા નથી, જેને કારણે મારા ભાઈને આ આપઘાત કરવાનું પગલું ભર્યું. અને બીજા નંબરમાં મારા ભાભીના નામના ચેકો ત્રિવેણી ફાઇનાન્સના છે, જે મારા ભાઈએ વ્યાજ એટલું બધું ચૂકવી દીધું, મૂડી ચૂકવી દીધા પછી બી એ લોકો હજુ લેણા કાઢે છે. આ 3 જણ મેઇન વ્યક્તિ છે, આ જવાબદાર છે. આ લોકો એક અકોટામાં ફાઇનાન્સની ઓફિસ ધરાવે છે, એક માંજલપુર રહે છે અને એક વડસર બ્રિજ પાસે અંદર ગલીમાં રહે છે. મેઇન આરોપી ઘનશ્યામભાઈ ભીખાભાઈ પટેલ છે, જેને અમારા 4 કાકાના છોકરાઓ સાથે બધા ભાઈઓ પર ખોટા કેસો કર્યા છે. મિલકત આપવા છતાં બી વ્યાજનું વ્યાજ કાઢીને અમને લોકોને ખૂબ હેરાનગતિ કરી, જેના પગલે મારા ભાઈને આ સ્ટેપ લેવું પડ્યું. બસ આ બધાને જવાબદાર છે. અને કમિશનરશ્રીને વિનંતી છે કે આ લોકો પર કડકમાં કડક એક્શન લેવામાં આવે. નમ્ર વિનંતી મારી. મારા ભાઈનું નામ નીતિન હસમુખલાલ શાહ, કેલોપ પિન્ટુ નામ છે એનું. કલકત્તા મોટર એસોસિએશનના માલિક મેઇન પિન્ટુભાઈ નીતિન હસમુખલાલ શાહ અને હું બીજો દીપેશ હસમુખલાલ શાહ. શું ડિમાન્ડ કરો છો પોલીસ વાળા? બસ કમિશનર સાહેબને એટલી વિનંતી છે કે આ વ્યાજખોરો પર જલ્દથી જલ્દ પગલાં લેવામાં આવે.